હવાર હવારમાં યુગરાજભાઈ નો ફોટો જોયો ને વરસાદી વાતાવરણ છે અને યુગરાજભાઈ ને શરદી થઈ ગઈ છે એટલે કદાચ આજ નહીં આવે. ઊની રોટલી કારેલાનું શાક હવે જાજે વરસાદ. ફાઇનલી ધોકા લે લિયા હે ડિસ્કો બદલા ને. થોડીક વાર પહેલા કુંડલા ફોન કર્યો તો યુગરાજના મમ્મી હારે વાત કરી. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હવારમાં યુગરાજભાઈ નો ફોટો જોયો ને એટલે આમ મને યાદ આવી ગઈ યુગરાજભાઈ ની. હવે ઈ ને એના મમ્મી બે કહેતા હતા કે અમે આજ આવતા રહેવું. હવે આજ કે આવશે નહીં, લાગતું નથી આવે એવું, કારણ કે આજ કે ને આજ આવે નહીં. વરસાદી વાતાવરણ છે અને યુગરાજભાઈ ને શરદી થઈ ગઈ છે એટલે કદાચ આજ નહીં આવે. અને આ પવન જો ભાઈ રોકાવાનું નામ નથી લેતો. એક ધારો વરસાદ ને પવન. હવે જાય તો સારું, કંટાળી ગયા યાર વરસાદ થી. હિન્દુબેન જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં. આ વરસાદ કેદી જાય? હું એ કહું છું બધા કે કાલ તો બપોર પછી ઉઘાડ થઈ જાય. આમ મેં તો કેટલી વાત જોઈ. તાર પપ્પા એમ કે જ્યોતિ એમ કે તું એમ કે કાલ નો દિવસે હવે આવા કાલ નો દી કેટલાક દી. મમ્મી તો અમારી કરતા વધારે કંટાળી ગયા છે વરસાદ થી. પપ્પા શું લાગે છે કેટલું રહે સોમાં? હું હવે સોમાં અમારે તો એમ કે 30 તારીખ સુધી રહે એવું બધું કાલ કહેતા હતા હવામાન ખાતા વાળા. પણ કાલે અમારે એક સંબંધી છે સતરાવા વસરાજ મંદિર, દુલા આપવાનો પરિવાર, એ ત્યાં ફોન કર્યો તો એને કીધું છે કે અમારે 3 દિવસ છે જે 2 ભાણિયા ભાઈ ગયા છે તો એ પોરબંદર થી હજી સુધી આવીને, કારણ કે એક એને રસ્તો આવવાનો છે સિકાસા. ત્યાં છે ને ભાઈ સતરાવા જે રહ્યું ને એ બાજુ ઘેડ વિસ્તાર, ટૂંકમાં પાણી એટલું બધું ભરાઈ જાય ને કે પછી કોઈ જઈ નો હગે, કોઈ આવી નો હગે. અને હિન્દુબેન જો અત્યારે શું બનાવે છે? કારેલાનું શાક બનાવવાનું છે હિન્દુબેન. કારેલાનું શાક, ઊની રોટલી. વાહ વાહ હિન્દુબા વાહ. બરોબર ને? ઊની રોટલી ને કારેલાનું શાક. સરસ સરસ. ફાવશે ને કારેલા? ફાવશે. તમારા હાથનું છે ને કારેલાનું શાક બહુ મીઠું બને છે એટલે ફાવશે. આમ તો જનરલી કારેલાનું શાક કડવું બનતું હોય પણ મમ્મી બનાવે ને એ મીઠું બને. કુદરતી મમ્મીને આવડે બનાવતા. મારા ગામના એક સાંગાણી પરિવાર છે, મારા મિત્ર છે, અમેરિકા ગયા છે. એ અમારા વિડીયો જોતા હોય છે, કદાચ જોવે જ છે. હા જોવે છે ને, કોમેન્ટ આવે છે. અમેરિકા એમ કહે છે કે તમારું જે આ કારેલાનું મેં શાક ખાધું છે એ કોઈ પણ હોટલમાં મેં નથી ખાધું. ભાઈ અમેરિકામાં અમારા વિડીયો ના વખાણ થાય છે, અમારા કારેલાના શાક ના વખાણ થાય છે. કેવું મમ્મી? ઊની રોટલી કારેલાનું શાક હવે જાજે વરસાદ. આવરે વરસાદ નહીં, હવે જાય છે વરસાદ. આજના હવારના માતાજીના દર્શન કરી જો. કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખવાનું ભૂલતા નહીં. તો માંડળાવાળી માતાજીના દર્શન કરી લીધા છે અને એક કામ આવી ગયું છે હવારમાં. ઇન્દુબેન શું કામ છે? તમે હમણાં કઈક કામ ચિંતા હતા ને? આ ફિલ્ટરનો ધોકો બદલાય ને, ધોકો બદલાવો છે. હા જો આમાં પાણી. વાહ સરસ, વેરી ગુડ. આવું કામ ફોપતા રહેજો. આ ફિલ્ટર છે, ફિલ્ટર નું અહીંયા શું કહેવાય આને? બાઉલ. હા એમાંથી બદલાઈ નાખ. જો સામે છે ટાંકીમાં. ચાલો કામ હોપી દીધું છે. તો મારે અત્યારે આમાં અંદરથી ઓલું કાઢવાનું છે જે ફિલ્ટર નું હોય. અહીંયા સાંડલો કોને લગાડ્યો મમ્મી? યુગે લગાડ્યો. યુગે આંબી હગે. યુગની મમ્મીએ લગાડ્યો છે. એટલે મારે એને યુગને જોઈએ ને તો દેવો પડે, હાથ પણ ચોટાડે. એટલે હવે એ કામ આપણે કરી નાખવાનું થાય છે. કાંધી ઉપર ઓલી ટાંકી દેખાય ને એની અંદર છે ફિલ્ટર નું બાઉલ એટલે ટૂંકમાં ધોકો. એટલે હવે ચડવું જોઈએ. હવે ફાઇનલી ધોકા લે લિયા હે બિસ્કો બદલા ને કા ટૂંકમાં ફિલ્ટરમાં બદલાવી નાખીને તો પાણી શુદ્ધ રહે. ઓલો જે પેલાનો છે ને એ થોડો ખરાબ થઈ ગયો એટલે એને ફેંકી દેવાનો અને હવે આને અંદર ફિટ કરી દેવાનો છે. અમારું પાણી એટલું બધું ક્ષાર વાળું છે ને, આ જો આ કેટલો બધો મેલો થઈ ગયો છે ધોકો. હવે આવું બધું પેટમાં જ ગયું હોય તો શું થાય વિચાર કરો. એની જગ્યાએ આપણે આ બદલાવવાનો છે. ઘડિયાળમાં વાગી ગયા છે 12 ને રસોડાની અપડેટ લઈ. રસોડામાં ઇન્દુબેન શું કરે છે? હું ઇન્દુબા શું કરો છો? શાક થઈ ગયું છે કારેલાનું. ઓકે. અને રોટલી બને છે ને અત્યારે? સરસ સરસ. બોલો. એક કોમેન્ટ આવી છે ભાવનગર થી કૈલાસબાને કે તમે ઇન્દુબા પાસે ભજીયા બનાવરાવ્યા પણ ઇન્દુબાને બહુ કનડોમાં. મારા મમ્મી છે ને ભાઈ ઓલરાઉન્ડર છે, એને ગમે એ કામ આપણે હોપીને એટલે પછી કરવું પડે. કેમ ઇન્દુબેન? એમાં એવું હું છું કે મારે તમારાથી કઈ વધુ હોય નહીં. નો હોય. તમે કયો એટલે પછી મારે કરવું જ પડે ફરજિયાત. કારણ કે નાનેથી મેં મોટા કર્યા જાજા વર્યા. તમે મમ્મી તો મમ્મી છે ભાઈ, ગમે ત્યારે કાંઈ પણ કામ હોપીએ ને એટલે તરત કરી દે. આ તો થોડુંક વરસાદના લીધે, વરસાદી વાતાવરણના લીધે થોડોક એને એવું થાય, બાકી તો કરી દે બધું. તમારથી મારે હું વધુ નો હોય. ગમે એમ હોય તકલીફ, શરીરમાં કઈ તકલીફ હોય તોય કરી દે. પહેલા તમારે હાટું રાંધી નાખો પછી મમ્મી ભાઈ બીમાર પડે ને અને બાટલા ચડતા હોય ને, મને યાદ છે હાથમાં હોય હતી તોય મમ્મીએ લોટ મેં બાંધ્યો ને પછી રોટલી કરી દીધી મમ્મીએ. પેલા તમને એમ થાય ભૂખ્યા ન રહે, પછી ભલે હુઈ જાવ, બીજું કામ ન થાય તો કાંઈ પણ રાંધી નાખું પેલા.
મમ્મીને એટલી બધી અમારી ચિંતા થાય ને કે ઈ મામાના ઘરે ગયા હોય ને તો રોકાઈ ને પાછા ઘરે વહી આવે. બાથરૂમ લવર આવી ગયા છે બાથરૂમ માંથી બહાર. જય માતાજી ભાઈ. હું છે આજની અપડેટ કાંઈ મેં વાંચી જ નથી. પેપર ઉઈ ગયું છે. પેપર ભાઈ આજ ચોરાઈ ગયું છે. બ્રેકિંગ ન્યૂઝ. પેપર ગામમાંથી અમારું ચોરાઈ ગયું છે એટલે સરપંચશ્રીને જણાવવાનું ધ્યાન આપો કોણ ચોરી જાય છે. લોકો જવાબ માંગે છે. સરપંચશ્રી શું કરે પણ આપણે આપણું ધ્યાન રાખવું પડે. તમામ ગ્રામજનોને મારી જેને પેપર બંધાવેલું છે ને તેમને જાણ કરવાની કે આ પેપર જે રોડેથી આવે છે ને તો અમુક પેલા નાખી દીધા હોય તો ઘણી વાર વૈયા પણ જાય છે. ભાઈ એમાં સરપંચ શું કરે તો હસી મજાકની વાત છે. એટલે પપ્પા ત્યારે જો પપ્પા પેપર વાંચે છે ફોનમાં, ડિજિટલ પેપર વાંચે છે. એમાં શું છે ખબર છે કે જે માણસને વ્યસન હોય ને ચા નું કે ગમે એ કાંઈ, એવી રીતે પેપર હવારમાં છે ને આવે ને તે પછી ચા પાણી પીને પછી સીધું પેપર લેવું પડે. જે થયું હોય પેપર કોક લઈ ગયું ટૂંકમાં. એટલે આજ પેપર વગર ના છે પપ્પા ને ભાઈ. એને બેન વ્યસન છે, મારે તો એટલું બધું વ્યસન નથી. તો ટાઈમ થઈ ગયો છે બપોરના 1:30 ને. થોડીક વાર પહેલા કુંડલા ફોન કર્યો હતો, યુગરાજના મમ્મી હારે વાત કરી. એટલે યુગરાજભાઈને શરદી થઈ ગઈ છે ને મમ્મીને તાવ આવી ગયો છે એટલે આજ નહીં આવે પણ ટૂંકમાં કાલે આવી જાય એવું કીધું છે. ઇન્દુબા યુગરાજભાઈ કાલ આવી જાય એમ કીધું છે. કાલે આવશે હા તો સારું. હમણાં યુગ વગર ક્યાંય છે એમ નથી, ગમતું નતું ને, નથી, ટાઈમ નથી જતો. ફોન આવ્યો તો કર્યો હતો, આમ તો આવ્યો નતો. શું કયો? અને તાવ શરદી થઈ ગયો ને તો ચિંતા શરદી થઈ ગઈ છે યુગરાજ ને. મમ્મીને તાવ આવ્યો છે. અને દવા ક્યાંની લીધી? દવા તો ન્યા ક્યાંક લીધી છે એ કઈ ખબર નહીં. બાળક વગર તો હાવ ઘર એટલું બધું સૂનું સૂનું લાગે ને ઘણી વખત ભણકારા વાગે કે યુગરાજ છે પણ પછી એમ થાય કે ઈ તો એના મામાને ઘરે ગયો છે એટલે ગમે નહીં ટૂંકમાં બાળક વગર. આખું ઘર બાળક હોય ને તો હર્યું ભર્યું લાગે. કાકા તમારો ભત્રીજો કાલે આવે છે યુગરાજ. આ તો બહુ રાજીપો થયો પણ એ બાળક ન હોય ને એટલે શું લાગે ખબર આપણે શું છે એનું આગમન થાય ને પછી આપણે જિંદગીમાં એટલું બધું વણાઈ ગયું હોય ને બાળક એટલે આપણને એને વગર હાલે જ નહીં. પપ્પા ઘણી વાર બોલાવે ને મને તો એમ કે યુગરાજભાઈ એટલે મને દાંત આવે. પપ્પા ઘણી વખત યુગરાજ એમ કહી દે પછી એમ કે ભૂલાઈ ગયું. ટૂંકમાં એક આખા હારે રહેતા હોય ને એટલે આખા એકાબીજાને એટલો બધો પ્રેમ ભાવ હોય ને એમાં પાછા રોકાવા વયા જાય એટલે થોડુંક ઓલું લાગે. તમારા યુગાભાઈ આવે છે હો કાલે. અમારે યુગાભાઈ છે ને એ અમારા હાલતા સાથે અમારે છે ને જો અમે 2 અને અમારા 2 છોકરા અમારા 2 અમે બરોબર 4 જણા. એમાં હિરલબા 5. અમે 5 જણા થઈ ને તો અમારો સમય ઘટે અને અમારે સવારથી સાંજ કેમ પડે છે ને ખબર નથી પડતી. પણ છેલ્લા 11 દિવસથી યુગરાજભાઈ મામાની રક્ષાબંધન જન્માષ્ટમી કરવા ગયા છે ને તે દુનો અમારે ટાઈમ નકરો ટાઈમ જ વધે કઈ ખબર જ ન હોય કે શું કરવું, ક્યાં જવું, કેમ કેવી રીતે. યુગરાજ હોય તો કેમ હાંજ પડે ને એ ખબર ન પડે. ભાઈ 20 ઓગસ્ટે મારો બર્થડે ગયો ને અને હવે યુગરાજ નો બર્થડે આવશે 30 તારીખે 30 સપ્ટેમ્બરે. એટલે હવે એની કઈક ઉજવણીનું ને એવું કઈક હવે વિચારીએ છીએ. હવે ત્યારે તમને જણાવશું બ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો એ નીચે કોમેન્ટ કરજો. આજના વ્લોગમાં અહીં સુધી જ છે. પસંદ આવે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.